નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવની પટેલ મહેસાણા અર્બન વિદ્યાલયમાંથી આજે તમારા માટે લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો. નૈસર્ગિક સ્ત્રોતો વિશે સમજતા પહેલા આપણે એ સમજી લઈએ કે નૈસર્ગિક સ્ત્રોતો કોને કહેવાય. તો નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે ભૂમિ, પાણી અને હવા, એ સિવાય સૌર ઉર્જા એટલે કે સૂર્યની ઉર્જા, જેના પર પૃથ્વી પરનું જીવન જે છે એ આધારિત છે. એટલે કે ટૂંકમાં આપણી આસપાસ તમે જે આવરણ જુઓ છો, જે તમે વસ્તુઓ જુઓ છો, જે નિસર્ગ દ્વારા એટલે કે કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, એ બધા જ સ્ત્રોતો જે છે એ આપણે નૈસર્ગિક સ્ત્રોતોમાં લઈએ છીએ. જેમ કે ભૂમિ એટલે કે જમીન, પાણી આપણી આસપાસ જે ઝરણાઓ જોઈએ છે, સમુદ્ર જોઈએ છે, નદીઓ જોઈએ છે, તો આ બધું જ પાણી જે છે એ કુદરતમાંથી મળે છે આપણને, તો એ પણ નૈસર્ગિક સ્ત્રોતો કહેવાય. હવા, આપણી આસપાસ જે વાતાવરણ જોવા મળે છે, આપણી આસપાસ જે વાયુઓ જોવા મળે છે, એ બધા જ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. અને છેલ્લે સૌર ઉર્જા કે સૂર્યમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે, એ પણ એક નૈસર્ગિક સ્ત્રોત તરીકે વર્તીએ છીએ, અને જે પૃથ્વી પરના જીવન પર આધારિત છે. એટલે કે પૃથ્વી પર જે સજીવ સૃષ્ટિ છે, એ સજીવ સૃષ્ટિનું જીવન આ નૈસર્ગિક સ્ત્રોતો પર આધારિત જોવા મળે છે. હવે સ્ત્રોતો જોઈએ તો 3 પ્રકાર છે એના સ્ત્રોતોના. કે પહેલું મૃદાવરણ. મૃદાવરણ એટલે કે જમીનનો ભાગ. જમીનનો ભાગ એટલે કે તમે મેદાનો જોશો, ખડકો જોશો, પર્વતો, આ બધા જ જ્યાં સજીવ સૃષ્ટિ અથવા તો જ્યાં આપણે રહીએ છીએ મકાન બનાવીને, પર્વતો છે, મેદાનો છે, રણ છે, તો આ બધા જે છે એ મૃદાવરણમાં આવે. મૃદાવરણ એટલે કે પૃથ્વી પરનું જમીનનું આવરણ. એના પછી જલાવરણ. જલાવરણ જે છે એ જલનું આવરણ એટલે કે પાણીનું આવરણ. પાણીનું આવરણ પૃથ્વી પર સૌથી વધારે જોવા મળે છે. 75% જે છે એ પૃથ્વીનો પાણીથી આવરિત છે. એટલે એના ઉપર પૃથ્વી પર સૌથી વધારેમાં વધારે ભાગ એટલે કે 75% જેટલું પાણી જોવા મળે છે. એટલે એ આવરણને આપણે શું કહીશું? જલાવરણ. અને ત્રીજું જે છે એ વાતાવરણ. વાતાવરણ એટલે કે આપણી પૃથ્વી પર આવેલા વાયુઓનું આવરણ, એક ચાદર જેવું. આપણી પૃથ્વીને એક ચાદરની જેમ ઢંકાયેલું, જેની અંદર ઘણા બધા વાયુઓ જોવા મળે છે, એને આપણે કહીએ છીએ વાતાવરણ. એ વાયુઓ પ્રમાણસર એમનું પ્રમાણ, એ સિવાય એ વાયુઓના અલગ અલગ ઉપયોગો અને એ વાયુઓના અલગ અલગ ચક્રો વિશેની માહિતી પણ આપણે આ પ્રકરણમાં મેળવીશું. તો આ હતું 3 સ્ત્રોતોના 3 સ્ત્રોતો હતા આની અંદર, કે જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. હવે આ 3 સ્ત્રોતો ભેગા થઈ અને એક બીજું આવરણ રચે છે, જેને આપણે જીવાવરણ કહીએ છીએ, જેને આપણે જીવાવરણ અથવા તો જૈવ આવરણ, જીવાવરણ કહેવાય એને. જીવાવરણના પણ 2 ભાગ પડે છે. એક જૈવિક ઘટકો અને બીજું જે છે એ અજૈવિક ઘટકો. હવે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કયા કયા? જૈવિક ઘટકો એટલે કે આપણી આસપાસ તમે જે સજીવ જુઓ છો, એટલે કે સજીવ સૃષ્ટિ, આપણી આખી સજીવ સૃષ્ટિ, એમાં માનવથી માંડીને નાનું સૂક્ષ્મ જીવ પણ આવી ગયું, તો એ બધા જે ઘટકો છે એ જૈવિક ઘટકો કહેવાય છે. અને અજૈવિક ઘટકો એટલે કે જે પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત થાય છે, જેવા કે હવા, પાણી, જમીન, તો એ બધા જ ઘટકો જે છે એ અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ભેગા થઈ અને એક આવરણની રચના કરે છે, જેને આપણે જીવાવરણ કહીએ છીએ. તો મિત્રો, આની અંદર આપણે પ્રસ્તાવના જોઈ. હવે આગળનો એક ટોપિક છે હવા. હવા શા માટે જરૂરી છે અને હવા કોને માટે જરૂરી છે, એના વિશેની ચર્ચા કરીએ. તો હવા જે છે એ હવા જીવનનો શ્વાસ. સજીવ સૃષ્ટિ અથવા તો સજીવ માટે લઈએ તો હવા જે છે સજીવ માટે શું ઉપયોગી? તો આપણે કહીએ કે શ્વસન ક્રિયા માટે. શ્વસન ક્રિયા માટે તો સજીવ શ્વસન કરે, દરેક સજીવ શ્વસન કરે. તો દરેક સજીવને એક જ પ્રકારનું હવા જોઈએ? તો કહેશે ના. તો આપણને કહે, ધારો કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યને કયો વાયુ જીવવા માટે જોઈએ છે? તો કહેશે ઓક્સિજન.
ઓક્સિજન વાયુ જે છે એ આપણે શ્વસન ક્રિયા દરમિયાન લઈએ છીએ. તો એ વાતાવરણમાં કેટલા ટકા છે? તો આપણને ખબર છે કે 21% કેટલું છે? ઓક્સિજન છે. એ સિવાય વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે. એના પછી 0.03% CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. આના સિવાય અન્ય વાયુઓ પણ આપણી વાતાવરણમાં ઘણા બધા જોવા મળે છે, પણ આ 3 વાયુ જે છે એ મુખ્ય વાયુ કહેવાય કે ઓક્સિજન એ દરેક સજીવને જોઈએ, નાઇટ્રોજન પણ આપણા વિસ્થાપન માટે એટલે કે વનસ્પતિના વિસ્થાપન માટે પણ અગત્યનો વાયુ છે, અને CO2 નું પ્રમાણ, હવે CO2 નું પ્રમાણ તમે જોશો તો અહીંયા ઓછું છે, 0.03% છે. પૃથ્વી પર એનું પ્રમાણ જો 0.3% થી વધી જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે અત્યારે હાલ વૈશ્વિક મહામારી જે જોવા મળે છે, ગરમીનું પ્રમાણ વધી જાય છે, ગ્લોબલ વોર્મિંગ જેવી અલગ અલગ ઘટનાઓ જોવા મળે છે જે વૈશ્વિક છે. જેના કારણે તો આ CO2 ના પ્રમાણના વધવાના કારણે. હવે એ CO2 જે છે એ કેમ વધી જાય છે એના વિશેની ચર્ચા આગળના ટોપિકમાં કરીશું, પણ અત્યારે હાલ પૃથ્વી પર જે છે એ CO2 નું પ્રમાણ ઓછું છે, જેના કારણે પૃથ્વી પર સજીવ સૃષ્ટિ સરળતાથી જીવી શકે છે. એક ઉદાહરણ આપું કે શુક્ર અને બીજો એક ગ્રહ લઈએ આપણે મંગળ ગ્રહ. અત્યારે હાલ તમે જોશો મંગળ ગ્રહ પર સજીવ સૃષ્ટિના ઘણા બધા અવશેષો જોવા મળ્યા છે, પણ અત્યારે હાલ એની ઉપર સજીવ સૃષ્ટિ શા માટે નથી? એ કારણ છે કે ત્યાં CO2 નું પ્રમાણ જે છે એ 95 થી 97% જોવા મળે છે. ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને સજીવ સૃષ્ટિ માટે આપણને ખબર છે જરૂરી ઓક્સિજન જ હોય છે, પરંતુ ત્યાં જે છે એ CO2 નો ભાગ સૌથી વધારે હોવાથી ત્યાં સજીવ સૃષ્ટિનું કોઈ અવશેષ જોવા મળતું નથી. એટલે અત્યારે હાલ ત્યાં જે છે જીવ સૃષ્ટિ જોવા મળતી નથી. એ શેના કારણે? કે CO2 ના પ્રમાણના કારણે, એનું પ્રમાણ વધારે હોવાના કારણે. હવે પૃથ્વી પર જે છે એ CO2 કઈ રીતે મુક્ત થાય છે એના વિશેની ચર્ચા કરીએ કે પૃથ્વી પર મુક્ત થતો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર કઈ રીતે એનું નિયમન થાય છે. CO2 નું પૃથ્વી પર મુક્ત થતી પ્રક્રિયાઓ. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 3 પ્રકારે વાતાવરણમાં અથવા તો એનું મુક્ત જે છે પૃથ્વી પર 3 પ્રકારે થાય. પહેલું જે છે એ જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે કે સજીવમાં જે થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એના દ્વારા પણ CO2 મુક્ત થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસ લઈએ ત્યારે શું જોઈએ છે? આપણને ઓક્સિજન. આપણે શ્વાસ છોડીએ છીએ તો એનામાં શું મુક્ત થાય છે? તો કે CO2. તો કઈ રીતે મુક્ત થાય? તો આપણે એક ખોરાક લઈએ છીએ, ખોરાકની અંદર ગ્લુકોઝ જોવા મળે છે જેનું સૂત્ર છે C6H12O6. એની અંદર તમે લીધેલો ઓક્સિજન એટલે કે એના 6 અણુઓ 6O2 આની વચ્ચે પ્રક્રિયા થાય એના માટે તમારા શરીરની અંદર પાણીના અણુઓ રહેલા હોય છે જે 6H2O તમે જુઓ છો. આ બધાની અંદર જો પ્રક્રિયા થાય તો આપણા શરીરમાંથી એટલે કે સજીવના શરીરમાંથી CO2 નો અણુ મુક્ત થાય છે. 6CO2 નો અણુ મુક્ત થાય છે. એ સિવાય એની અંદરથી પાણી પણ મુક્ત થાય છે. એના 12 અણુઓ 12H2O મુક્ત થાય છે અને છેલ્લે ઊર્જા મુક્ત થાય છે. હવે આ ઊર્જા એટલે શું? તમે જે ખોરાક લો છો એમાં તમને શક્તિ મળે છે. એક દિવસ ખાવાનું ના ખાઓ તો થાકી જવાય, અશક્તિ આવી જાય. એટલા માટે તમે રેગ્યુલર ખોરાક લો છો. એ ખોરાકમાં શું હોય છે? ગ્લુકોઝ. ગ્લુકોઝનું દહન થવાથી એટલે કે એનું ઓક્સિજન અને પાણીની અંદર પ્રક્રિયા થવાથી એની અંદરથી CO2 છૂટો પડે છે. એ સિવાય પાણી પણ છૂટું પડે છે જે તમે ઉત્સર્જન તંત્ર દ્વારા એ પાણીનો નિકાલ કરો છો અને છેલ્લે ઊર્જા છૂટી પડે છે જેના દ્વારા તમે શક્તિ મેળવો છો અને તમારી રોજિંદા કાર્યની ક્રિયાઓ તમે સરળતાથી કરી શકો છો. તો આ હતું જૈવ ક્રિયાઓ દ્વારા CO2 ની મુક્તિ. એના પછી બીજું જે છે એ દહન ક્રિયા દ્વારા. દહન ક્રિયા એટલે કે તમે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ પદાર્થ સળગાવો, એનું દહન કરો
તો એ ઓક્સિજનની હાજરીમાં, કારણ કે વાતાવરણમાં તો ઓક્સિજન બધી જ જગ્યાએ જોવા મળે છે. વાતાવરણમાં ઓક્સિજનનું નિયમન સરળતાથી અને સતત થતું જ રહેતું હોય છે. એટલે કે તમે કોઈ પણ પદાર્થને દહન કરો તો એ દહન જે છે એ CO2 વાયુ મુક્ત કરે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એની અંદરથી મુક્ત થાય છે, જે સીધો વાતાવરણમાં ભળી જાય છે. અને ત્રીજી પ્રક્રિયા છે વનસ્પતિ દ્વારા પ્રક્રિયા, એટલે કે વનસ્પતિ દ્વારા થતી પ્રક્રિયા. વનસ્પતિ પણ આપણને ખબર છે કે વનસ્પતિ CO2 લે છે, CO2 લે છે અને ઓક્સિજન છૂટો પાડે છે. હવે એ પ્રક્રિયા આપણે આ જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરી એનાથી ઉલટી પ્રક્રિયા, એટલે કે જો એ CO2 લે તો એની અંદર 6 CO2 વત્તા એની અંદર પાણીના અણુઓ પણ જોવા મળે છે, એટલે કે 12 H2O. એ સિવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એની અંદર બે પ્રક્રિયકો ભાગ લે છે, એક સૌર ઉર્જા અને બીજું એની અંદર રહેલો ક્લોરોફિલ. હવે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લઈ અને વનસ્પતિ જે છે પ્રક્રિયા કરે છે, તો એની અંદરથી C6H12O6 એટલે કે ગ્લુકોઝ છૂટો પડે છે. એ સિવાય એની અંદરથી ઓક્સિજન છૂટો પડે છે અને બીજું એની અંદરથી પાણી છૂટું પડે છે. તો આ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન જે છે એ સરળતાથી વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ ક્રિયા દ્વારા એની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, જેના કારણે વનસ્પતિમાં જે છે એ ઉર્જાનો સંગ્રહ થાય છે અને એ ઉર્જા તમે અથવા તો કોઈ પણ સજીવ સરળતાથી એના શરીરમાં ગ્લુકોઝ દ્વારા એનું સંગ્રહ કરી શકે છે. તો આ પ્રમાણે આપણે જોયું કે નૈસર્ગિક સ્ત્રોતોમાં અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા CO2 નું વહન અને CO2 નું નિયમન કઈ રીતે થાય છે એ આપણે આ વિડીયોમાં જોયું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવા વિનંતી.